દોસ્તો, ગુજરાતી ફિલ્મ વાલી મોટા પડદા પર આવી ગઈ છે. એવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટની આ ફિલ્મ તમારે અવશ્ય જોવી પડે બાપ દીકરીના સંબંધોની કમાલ વાત જાણવા માટે. સચિન પરીખ પરિમલ તરીકે એટલે પિતા તરીકે અને પ્રિયા તરીકે માઝેલ વ્યાસ એ બંનેનો દમદાર અભિનય આ ફિલ્મને બનાવે છે જોરદાર. ફિલ્મની કથા એવી છે કે અજમેરા પરિવારમાં મા બાપ અને દીકરી રહે છે. જનરેશન ગેપ છે અને દીકરીને એમ છે કે મારા પર લાદવામાં આવી રહેલા નિયમો, શિસ્ત, બંધન, સંસ્કાર મને બહુ નડે છે. અને આવી આ દીકરી અનાયાસે ડાન્સ ક્લાસમાં પાર્થ નામના યુવાનને મળે છે, એના પ્રેમમાં પડે છે, પણ એને પાર્થની હકીકત ખબર નથી. અને જ્યારે ખબર પડે છે ત્યારે કદાચ બહુ મોડું થઈ જાય એવા સંજોગો નિર્મિત થાય છે, કારણ કે પ્રિયાએ મનોમન ગાંઠ વાળી લીધી છે કે હું લગ્ન કરીશ તો માત્ર પાર્થ સાથે. અને બીજી તરફ પિતા પરિમલને પાર્થની એક એવી વાત ખબર પડે છે જે બહુ ખતરનાક છે. હવે પિતાએ પોતાની દીકરીને ગુસ્સો કરીને, મારીને કે દાદાગીરી કરીને સીધે રસ્તે વાળવાની કે યુક્તિ અજમાવીને પ્રિયાના ભવિષ્યને સંભાળી લેવાનું. આ બહુ જ મજેદાર અને ઘટનાસભર વાતને મોટા પડદા પર અદ્ભુત રીતે રજૂ કરે છે ગુજરાતી ફિલ્મ વાલી. સચિન પરીખ, માઝેલ ઉપરાંત ફિલ્મમાં ભાવિન ભાનુશાલી, અર્પિતા સેઠિયા, ગાયત્રી રાવલ, શેફાલી મહિડા, કુણાલ પંડિત છે, ભૂમિ શુક્લ છે. ફિલ્મ બહુ જ કલરફુલ છે, સંગીત સભર છે, એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી તાકાત ધરાવે છે. ફિલ્મમાં 3 ગીતો છે, એમાંથી છેલ્લું ક્લાઇમેક્સ પહેલા આવતું ગીત મારો લાલો બહુ જ મજાનું છે. અને ફિલ્મનું મેકિંગ એકદમ મોડર્ન, સોફિસ્ટિકેટેડ અને ગુડ ક્વોલિટીનું છે. તમારા ઘરની આસપાસ કોઈક મલ્ટીપ્લેક્સમાં વાલી ફિલ્મ આવી જશે. 11 જુલાઈએ એની રજૂઆત થઈ ગઈ છે અને એ જોવા માટે વિથ ફૂલ ફેમિલી તમારે જવું જ પડે, કારણ કે મા બાપ અને સંતાનોના સંબંધમાં જ્યારે સમજણ સાથે યુક્તિ અને ગુસ્સાની જગ્યાએ લાગણી એનો આયામ ઉમેરાય ત્યારે કયા ચમત્કાર થાય છે એ તમને દર્શાવશે આ ફિલ્મ એવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટની વાલી. ચાલો ફટાફટ એપ ઓપન કરો, ટિકિટ લો અને પહોંચી જાઓ વાલીને વાલ કરવા. મળીએ ફરી. થેન્ક યુ. આવજો.